હેલો ગાઈસ, તો કેમ છો મારા બધા મિત્રો? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ઘરના બધા ખેતરમાં. તો હું આજે મારા બધા મિત્રોને બતાવવાનો છું અમારું ખેતર. અને સૌથી પ્રિય આજે અમારા ખેતરની અંદર આપણે જે ખેતર છે અમારું, ત્યાં એક મસ્ત અને જોયાલાયક મંદિર છે મેલડીમાંનું. તે હું તમને મંદિર બતાવવાનો છું. તો મારી સાથે અમારા આ બ્લોગની અંદર બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મારા બધા મિત્ર. તો આજે હું આવી ગયો છું ફાઇનલ ખેતરમાં. તો હું પહેલાં તો તમને મુલાકાત કરાવું છું એક અમારું નામચક ટેણી છે એની સાથે. તો ચાલો મારી સાથે બન્યા રહો. તો ગાઈસ, આપણે આવી ગયા ખેતરમાં ફાઇનલ. આપણું જ્યાં સાપરું છે ત્યાં તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું પાછળ તમને જોવા મળી રહ્યું છે અમારું સાપરું છે. અને આ તમને જે ખાસ મિત્રથી હું તમને મુલાકાત કરાવવાનો હતો, આ જુઓ કે આ મોસો છે, મોસાની નેસે અમારું ટેણી રમે છે. તો હું તમને બતાવી દઉં ટેણી, અને વિડીયોમાં બન્યા રહેજો. ટેણી હા, તો જો આ ફ્રી ફાયર ખેલી રહ્યા છે. આ ફ્રી ફાયરની લત લાગી ગઈ છે મારા ભાઈ, આ લત ખોટી છે. અને તમે જુઓ આજે આપણે આ બાજુ આવી ગયા. આ છે અમારું ખેતરમાં સાપરું. તો હું તમને પહેલાં તો ખેતરની અંદર જઈને ઘરની અંદર જઈને સાપરું બતાવી દઉં કેવું છે. તો આજે આપણે આવી ગયા દોસ્તો છાપરાની અંદર. તો જુઓ આવી રીતે કંઈક અમારું છાપરું છે ખેતરમાં. અને અત્યારે વરસાદ આવે એટલે સાપરામાં બધી કોરા પોણી આવે છે, છૂવે છે, મેણિયું ઉપર ઢોકેલું છે તમે જુઓ. અને આ બાજુ સૂલો છે, હું તમને બતાવી દઉં. આ જો મારા મિત્ર, આ બાજુ સૂલો છે. હવે હું તમને ખાસ આપણા ટેણીથી મુલાકાત કરાવું છું. ટેણી તો ગાઈસ બન્યા રહેજો. હા, તો હવે આવી ગયું છે આપણું નાનકડું ટેણી. ટેણી ઓ ટેણી, તો તમે જોઈ શકો છો આ છે અમારું વચિતર ટેણી. અમતા ગયા આ કાકા આવે, કાકા બોલાવે છો, કાકા કાકા. તો જોઈ શકો છો હા કેવું રમે છે અમારું ટેણી. તો ચલો આજે હું ને ટેણી જવાના છો ખેતરમાં. મિલ દો. તો જુઓ મિત્રો, આ છે અમારું લાડકવાયું વિદ્યાબા છે એમનું નામ. અને અમે આજે બંને જવાના છો ખેતરમાં. અને હું તમને જે બતાવ્યું હતું એ મંદિરે હવે લઈ જવાનો છું. તો આ છે અમારા વિદ્યાબા. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. તો હવે ફાઇનલ પહોંચી જવાનું છે આપણે મંદિરે. ચલો તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચવા થઈ ગયા છીએ આપણે મંદિરે, જે મેલડીમાંનું મેં તમને કહ્યું હતું. તો એની પહેલાં આપણે ખેતરમાં તમને બતાવી દઉં. જુઓ આ પાછળનો નજારો તમને જોવા મળી રહ્યો છે કે આ છે અમારો કપા. જુઓ કેવો છે. અને આ બાજુના ભાગમાં તમે જુઓ કે મગફળીનું વાવેતર છે. આપણે આ પણ મગફળી આપણે વાયેલી છે મારા ભાઈઓ બધાએ. મગફળી પાકી જાય એટલે ખાવા જરૂરથી આવજો. તો હવે ફાઇનલ આપણે જવાનું છે મંદિરે. તો મારી સાથે બન્યા રહેજો મિત્રો. હું તમને મંદિરમાં મેલડીમાં દર્શન કરાવું છું અને મંદિર પણ બતાવું છું કે અમારા ખેતરમાં કેવું છે મંદિર. તો ગાઈઝ, ફાઇનલી આજે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે. અને હવે હું તમને બતાવવાનો છું મંદિર. તો મારી સાથે બન્યા રહેજો અને ધ્યાનથી દર્શન કરજો. તો ફાઇનલ દોસ્તો, આજે આપણી આવી ગયા છીએ મંદિર. તો આ છે અમારે વાડાવાડી માતાનું મંદિર અને મેલડીમાંનું મંદિર. તો મારી સાથે બન્યા રહો. આજે આપણે જવાનું છે મંદિરની અંદર. તો આજે ફાઇનલ પહોંચવાનું છે અંદર. હવે તમે જુઓ કે આપણે આ દરવાજો ખોલવાનો છે. ખોલી દીધો છે દરવાજો. અને હવે પહોંચી ગયા આપણે ઉપર ઓટલાની અંદર. તો ગાઈસ, ફટાફટ આપણે મોટો દરવાજો પણ ખોલી દઈશું. જુઓ ફાઇનલી ખોલી નાખ્યો છે દરવાજો. અને હવે એન્ટર થવાનો છે આપણે મંદિરની અંદર. તો જય મા મેલડી, જય મા વાડાવાડી અને જય ભૈરવ દાદા, જય ખેતરપાળ દાદા અને જય મા જહુ. તો હવે આજે આપણે ફાઇનલી પહોંચી ગયા મંદિરની અંદર. તો જુઓ મિત્રો, આ છે અમારે વાડાવાડી માતાનું મંદિર. તમે જોઈ શકો છો. તો હું તમને દર્શન કરાવું છું, બધું જ આખું મંદિર બતાવવાનો છું આજે. તો જોઈ શકો છો કે આ છે વાડાવાડી માતાજીનું મંદિર છે. અને એની અંદર આવી રીતે પૂજાપાઠ કરીએ છીએ. તો તમે જુઓ. અને આ ફાઇનલ
આ છે મારી વાડાવાડી માતાની જોગમાયાની મૂર્તિ છે ને આ જોગમાયા છે. હવે એની આ જુઓ તમે કે આ છે માં મેલડી માનો ફોટો છે અને આ છે મારી માં જહુ માનો ફોટો છે. અને હવે ફાઇનલ આપણે આવી ગયા છીએ આ ખેતરપાળ દાદાનો ફોટો છે ને આ છે ભૈરવ દાદાનો ફોટો. તો મેં તમને બતાવી દીધું ફાઇનલ આપણે માતાજીનું મંદિર. તો અમારું મંદિર કેવું લાગ્યું, સારું લાગ્યું તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, કારણ કે આ મંદિર છે અમારા ખેતરની અંદર. તો જય માતાજી, જય મેલડીમાં અને જય મા સિકોતર.